જય માતાજી, રામ રામ સીતારામ. આમાં ફાટાણા ગામ છે. નાગાભાઈ માલદેવભાઈ હે માલદેવભાઈ નાગાભાઈ છે. ક્યાં ગુજરાત ક્યાં ડોબરમેન છે. કેવડા માલદેવ 5 મહિના જોઈ લે. એક કૂતરી ને કૂતરા જોઈ લે. એને નથી બોલાવતો. હાથ જોઈ હું નાખું તો નાખી દે. એમ કીધું તો બંધ થઈ ગયા. બંધ થઈ ગયા. બંધ રાખીએ આમ તો ડેલી અલગ. એ તો પાણી કુંડો. હા, આ બાજુ અમે તમને કુકડા બતાવીએ. એવાર ને જો આમ કડકનાથ છે. એને કડકનાથ કુકડા છે. ના ના, જાડી મોટી ને બહુ ભારી ગાય છે. એ બતાવી અમારે તો પછી ગમે એવી હોય ગાય. અમારે હોના ને અમારે ભેન ને વાંધો. જ્યાં કડકનાથ છે કુકડો ભારી છે. એક અમે કુકડી બદલાવી ગયા. ઓલા ઈંડા ઉજેરવા હાટું અહીંથી માલદેવભાઈ બદલાવી દીધી. આજ પાછા ઓલા મોરના ઈંડા ઉજેરવા હાટું મેં કીધું હજી એક આપો. જોઈ લે, આ કડકનાથ છે. આખા સેટ બ્લેક આવે. એને આ કાળા જો આમ ગાય ને હે હા શોખના ખાતર જો રાખ્યા નામ જો નાખ્યા. આવી વાર ના કા જો ભાઈ નાખ્યા ચોખાન ઘઉં ને ઘણું બધું છે એમાં. જો અહીંયા પછી એક માતાજી બી ધવાડો કર્યો એટલે માખી ને મસર ના આવે ને જોઈ લ્યો. બેસ્ટ છે ગાય. એને કે ગાય બહુ ભારી છે. ફરી ગઈ 5મા મહિને ત્રુવાઈ ગઈ તો 3.5 લીટર દૂધ કરે. જો 5મા મહિને કઈ તકલીફ પડી ને તો ત્રુવી ગઈ. બહુ ગરમી પડી તો 3.5 લીટર તોય દૂધ કરે. બહુ ભારી ગાય છે. ના કે બહુ ભારી ગાય છે. દબરીન આપણે જે રાણી છે ને એવી છે. એ વાર ને રાણી કાવેરી શું નામ છે? કાબરી નામ છે. જો બોલાવે કોઈ નહીં. હા, એને કે બોલાવે નહીં કોઈને. દોઈ લે પ્યોર ક્વોલિટી. હા, માથું ને ઢાલકાસબા જેવું કાન ને દબરા જોઈ એમ કાબરી છે. ગરમી બહુ પડી ને એટલે ત્રુવી ગઈ બિચારી. વરસાદી બહુ છે ને પછી ગરમી પડી. આમ રાખજો માલદેવભાઈ ને બહુ કઈ જાજી જમીન કા માલદેવભાઈ કેટલા વીઘા? 7 વીઘા હે તો જોઈ લ્યો ગાય રાખી. હે એક મફત એક આની માં હતી બીજી આવી જતી ગઈ. જો એમ 7 વીઘા હે તો ગાયું 2 રાખી હતી. અને દીકરો જો આમ દીકરા ક્યાં ગયો? ઇઝરાયલ. કેટલા મહિના થઈ ગયો? 5 મહિના થયા. જો કેવા ને શું કામ ખેતી કામમાં કરે? હા, ડોહાવનો કેટકેરમાં. તો એમાં પગાર શું એ મળતી? 1.5 આપે. ખાવું પીવું બધું રહેવું એમાં. જો એમ પૂગી ગયો છોકરો. આને ખવડાવો થાય ને કામ 7 વીઘામાં માલદેવભાઈ પૂરું ન થાય. છોકરાને પુગાડી દીધો ઇઝરાયલ. જો આપણે ઘણા ને જાવું નથી પુગાતું પણ તમારા ઘરે ગાય ન હોય તો અમે ન પુગાડી શકીએ. કોઈ દી બેન ઘરની ગાય નું જોઈ લે. એ દીકરા કામ કરે પછી ઇઝરાયલ માં જઈને ઈ ખમે. એટલે ઈ ખમે. અને ગાય એવી લોટકી ફાસી નકર ત્રુવી ગઈ એટલે તકલીફ જબર. જો આમ હું બાજુ ઉભો તો મને નથી બોલાતું નથી પાટ્યું કાંઈ નહીં. પછી જો ખાવાનું ઘણું બધું અને બેસ્ટ ગાય. સેપડ આવે જો દોવાઈ દે. પાછી ત્રુવી ગઈ તો 3.5 લીટર દૂધ કરે. પછી જો આ અહીંયા માણા મારવા રાખીએ ને તમે કે કમાવું કા માણા મારવા રાખી. જો બસ એ તો મને કૂટાડે એમ તોડાવે તો જોઈ છે. જાફરાબાદી છે ને માલદેવ? આ જાફરાબાદી હે કે જાફરાબાદી હે? કેટલું દૂધ કરતી? પેલવેતરી હે ને 4 વર્ષ હે વ્યાણી ભાઈ. કેટલા મહિનો હોય? 8મો મહિનો હોય. જો 10-15 દી થયા અને એમ જબરી પે દૂધ ની ડેરી દે. જો માલદેવભાઈ ગયા દૂધ ખાવ કે ના ખાવ? કોઈ દી છોકરાને કોઈ દી પીવાયું જ નથી. આ છોકરો ગયો એટલે પછી તોય જો એમ ગાય રાખી એક આ ભેં રાખી. હા એવાર ને આ તો તમને ડેરીએ દેવા હાટું સિટી વાળા કામ ભેંસ નું દૂધ જરે
ગાયુંનું ન સરે ગાયુંનું ભે એમ જબરી ભાઈ કારણ કે ભે હે ભારી છે હા 15-17 ઢોર હતા ને જો કુકડા અહીંથી 15-20 કી હે કા 10-15 છે એ ભાઈ હું ફોન કરું હમણાં પાછો ભાવું છે જો અહીંયા કુકડા રાખે આપણે એમ લેવાય એમ મલદેભાઈને કીધું કે કુકડી લાવો મને ઓલા મોરના ઈંડા હે ને કે મરી જાય બસ આ હે કારણ કે ઢેલ મૂકીને વહી ગઈ એટલે મેં કીધું હવે એક ઉતરી ગયું ગાડીમાંથી તે એ લઈને વહી ગઈ ને બે નતા ઉતરી શકતા ત્યાંથી ભાગી ગઈ તો જાય આ માલદેભાઈ ને પછી આમાં છે કુકડા આમાં ઉજરે લાગે કઈક કા માલદેભાઈ ના આમાં બોલે તી કોક ઉજરે એમ ના પોટા ક્યાંક બોલે તે એવું કઈ નહીં આ એક આમાં કઈ નથી બેઠી આ પીડા ઈંડા ખાલી એમ હા તો જો અહીં છે એવું એ વાર ને અહીંથી ઓલા રમા હતા ઈંડા લઈ ગયા ને માલદેભાઈ મૂક્યા કા માલદેભાઈ આ રમા હતા અહીં મૂકી ગયા ઉજેરવા તો આવું છે ભાઈ જો એમ ને એક કુકડી હજી આમાં બેઠી જો એને આમાં બેઠી આપણે લઈ જાય એવું છે જો પછી આ ખડ તો એના હાટું નાખ્યું કા ખાવા હાટું છે આ જો આ ખડ ખાય એને ખડ ખાય ઘણા બધા પેલા તો ઘણા કુકડા હતા ત્યાં પછી રેસિડન્ટ હે જો એને આ બાજુ માલદેભાઈ ના ત્યાં અમારી બાજુ નદી આવે આ બાજુ રેસિડન્ટ હે એમાં તો કૂતરા હે એટલે હમણાં નથી જતા આપણે પેલા ગલુડી આબુ બટકાઈ ભરે ને આ બાજુ જો માંડવી છે એને આ બાજુ સિંગ પાણી કેટલું કા માલદેભાઈ આવે આ નતું છે તો મને હે કેટલા 8-9 ફૂટ છે આ 10 ફૂટ આવે આ જો આ હું ઊભો ને ભાઈ આ 10 ફૂટ શું હે અહીંથી એટલું એઠું હા જવારી જો નથી દેખાતી ખડ 10 ફૂટ પાણી આવી જાય એના આમ બધા ખેતરું ધોઈ નાખે જો એક આમ ઓલું ખેતર દેખાય આખું પૂરું કરી દીધું લાગે એને માંડવી આખી અહીંથી તો સેટું છે ભાઈ ખેતર પણ જો તમને કહો ને કે આ બકાલું મૂકવું છે ને અમારું બજેટ વિખાડું આ 10 ફૂટ પાણીમાં નીકળવું ને બજેટ વિખાય ને બેન તો ખબર પડે કે ને અહીં કેમ રેવાય અરે અમારી વિનોદી કરી રહ્યા ગામડાવાળી પછી તો ત્યાં સસમાન હમા કરીને લાઇટકીની થઈને ઊભી જાઓ કે અમારું બજેટ વિખાઈ ગયું આ અમારે આખી જિંદગી વિખાઈ જાય ને આખું વરા વિખાઈ જાય હા આવ્યા ને બજેટની દીકરીઓ થાવ ત્યાં સસમાન જરાક ટમેટા કે દૂધ મૂંઘું થાય તા સસમાન હમા કરીને મેકઅપ કરીને ઠાવકીની થઈને ઊભી જાવ અહીં જો આવો તો ખબર પડે કેમ રેવાય એમ આ 10 ફૂટ ઊંચું હે તમને બતાવું જો અહીંયાથી આ સીડી છે ને આમ એટલું ઊંચું હે આમ તમને દેખાય આ 10 ફૂટ હે 10 ફૂટ માથે પાણી આવી ગયું તો બોલો હું તો 15 ફૂટ ઊંચું છે ગમે તે ભાઈ બધું ડારીઓ ને બધા હે એટલે એટલું પાણી ખાલી આ ઢોરના કિલ્લા છે ને બધા ઘરમાં ને બધી આવી ગયું જો અહીં ઘર છે ને આ મકાનમાં કડે પાણી આવી ગયું હવે બોલો ત્યાં બધું અનાજ કરિયાણું બધું અમારે જ ભીંજાઈ ગયું પછી તમે કહો કે હવે અમારે બજેટ આ જો આ 4 બધી ભીંજાઈ ગઈ આ લાકડા બધા આમ તણાઈને કાંઈક આવ્યા ને કાંઈક ભીંજાઈ ગયા જો એને આ 4 અહીં કાઢીને નાખી લાકડા હું કહું દવાડી ભરવા થાય માલદેભાઈ કા મચ્છર ન લાગે હા એ વાર ને હાર ઉડીએ ને બાકી જો આમ રખાય ગાયું તો ભગવાન દઈ દે માલદેભાઈ ને 10-15 7-8 ગાયું ને 7-8 ગાયું એટલે 7 વીઘામાં બહુ અઘરી ભાઈ હાથ હતી બધી ઓળખી તો પછી બધી વેચી નાખી કે આપણે એક રાખવાની એક બે જતી બાકી વેચી નાખવાની બાકી આ જો એમાં છોકરો ઇઝરાયલ પૂગી ગયો હોય ને આ ગાયું નો ધર્મ આ રોકડા નથી આમ દઈ દે એને ભાઈ જો આ રોકડા નથી હા રોગી હોય તો કામ ની જો લોટકી એવી ત્યાં જો આ કવાર અને તો શું કરવામાં ઓલા મચ્છર ના આવે એવા જો આ ગાય ને મચ્છર ના આવે ને એવા 24 કલાક જ્યાં બર્તન છે ને 24 કલાક બારવાનું તમારી 24 કલાક ચાલુ રાખવાનું જો આ લાકડા હે અહીંયા 24 કલાક માલદેભાઈ કે એમાં લાકડા નાખવાના ને કુસો નાખવાનો મચ્છર માખી કઈ આવે જ નહીં જોઈ લ્યો એવું છે ભાઈ ઈવાર ને એવું છે આવજો અમારે ફટાણા ગામ હે તાલુકો જિલ્લો પોરબંદર અને આમ રહીએ ને જો આમાં 8-8 9-9 ફૂટ પાણી આવી જાય ઘરોમાં ગરી જાય પછી બધું અનાજ કરિયાણું ભીંજાઈ જાય ખાણું અમારે ભીંજાઈ જાય
ભેગા કારેતરા બેઠા હોય. કરે તારા હરપી આવે કા એ તો ઘણા બધા આવતા હે ને ક્યાં એ તમે એક દી વાત કરતા હતા, ક્યાં ગીરો હતા હવે આ ઓલા ગલુડિયા ખીચકાયો હબાદ ગદડીનો તો હું પાછા પડખે જઈને ઉભો રહી હતી. તમે પાછા પાસે જઈને ઉભા જઈને ઉભો જ મેં કીધું, આ ફૂ ભૂંડણા નજીક આવે છે મેં ભૂંડણું કહે હા તો નીકળ્યો ગદડીનો કારેતરો. હા મેં કહ્યું ભાગ તો વેલો માંડવી જો તોય પણ માર્યો નહીં ઘરે હતો ને તોય માર્યો નહીં નકર તો જો અહીં કુકડા હે આ તેમ કે પકડી જાય પડી હરપી એમ તો અમને ન બોલાવે કારણ કે તમે તો ભોરે ન હોય ભગવાન તો હોય ને હરપી ન હું કે હરપી ન ઊંઘે માલદેભાઈ તો આવું છે ભાઈ વાર ના વિડીયો જોજો ને બીજું કામ જય માતાજી.